મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પાંડેસરામાં વાવરૂ જગ્યા ઉપર પોલીસનું કોમ્બિંગ। પાંડેસરાના ખાડી વિસ્તારના વાવરૂ જગ્યામાં પોલીસનું પેટ્રોલિંગ। ખાડીની પાસે ડ્રોનની મદદથી પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો તે અંગે ડ્રોનની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે। ડ્રોનથી અસામાજિક તત્વોનો જમાવડો નથી તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે, ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે। ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી। જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે।